અમરેલી જિલ્લામાં પ્રદીપ પરમાર નામના વ્યક્તિએ પશુપાલનના વ્યવસાય થકી લાખોની કમાણી કરી। કેવી રીતે પ્રદીપભાઈએ કોહિનૂર સાંઢથી લાખોની કમાણી કરી છે, જાણીએ અમારા વિશેષ અહેવાલમાં। આ છે અમરેલી જિલ્લાના દામનગરનું રાબડા ગામ કે જ્યાં પ્રદીપ ગીર ગૌશાળા આવેલી છે। પશુપાલક પ્રદીપ પરમારે 11 માસ પહેલા પાડિયા નજીકથી જેટ બ્લેક રંગનો સાંઢ ખરીદ્યો, જેને કોહિનૂર નામ અપાયું। ત્યારે આ કોહિનૂર કેવી રીતે પ્રદીપ પરમારની લાખોની આવકનું કારણ બન્યું તે પણ જાણીએ। લગભગ 2.5 થી 3 વર્ષની ઉંમર છે એની, અને હાલની અંદર અમારા એક મિત્ર છે જે ભૂતકાળમાં અમારી પાસેથી સારી એવી નસલની ગીર ગાયો લઈ ગયેલા છે પરચેસ કરીને, અને એમને ફ્યુચરમાં સારા બચ્ચા મળી રહે એમના માટે લગભગ 10 થી 12 ગાયોને ક્રોસ કરવા માટે અમે તે નંદી ભાડા પેટે તેમને આપેલો છે, ગાંધીનગરની બાજુમાં થ્રોળ ગામમાં, અને સારી એવી કિંમત એ લોકોએ અમને આપેલી છે। 4 મહિનાના 8.5 લાખ રૂપિયા એપ્રોક્સ આપેલા છે। નોકરીમાંથી રાજીનામું આપી પ્રદીપ પરમારે પ્રદીપ ગીર ગૌશાળા શરૂ કરી હતી। કોહિનૂર સાંઢ અને અન્ય ગીર ગાય પણ આ ગૌશાળામાં રહે છે। ગીર ગાય અને કોહિનૂર સાંઢની સંભાળ તેઓ જાતે જ રાખે છે। ત્યારે જાણીએ ગુજરાત જેવી ઊંચાઈ ધરાવતા આ કોહિનૂર સાંઢની શું વિશેષતા છે। અમે આ બ્લેક કલરનો જે નંદી છે કોહિનૂર, એ અમે લાવ્યા છીએ, અને છેલ્લા 10 થી 12 મહિનાથી અમે એ નંદીને લાવેલા છીએ। 10 થી 12 મહિનાથી અમારી જ ગૌશાળાની અંદર તે નંદી છે। અને બોટાદની બાજુમાં પાળિયાદ ગામ છે, પાળિયાદમાં વિહળનાથ મંદિર છે, ત્યાં ગોપાલ નામનો નંદી છે, બહુ જૂની બ્લડ લાઈનનો કહેવાય છે। એ નંદીનો આ વાછડો છે કોહિનૂર। પ્રદીપ પરમાર પોતાના વારસાગત પશુપાલનના વ્યવસાય સાથે આગળ વધી લાખોની કમાણી કરી રહ્યા છે, સાથે અન્યને પણ પશુપાલનના વ્યવસાય પ્રત્યે આકર્ષિત કરી રહ્યા છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, તમારી સાથે તમારી માટે।